આજે શું થઈ ગયું છે આ અમદાવાદ શહેરને? એક ટાઈમે શાંતિ અને સ્થિરતાનું પ્રતીક ગણાતું આ જ અમદાવાદ શહેર આજે ટ્રાફિક, હોર્ન અને એક્સિડન્ટ્સના ઘોંઘાટથી ભરાઈ ગયું છે. આ છે અમદાવાદના પ્રહલાદનગરનું એ જંકશન કે જ્યાં 15 મિનિટનો પરિવહનનો ટાઈમ આજે 1.5 કલાકનો બની ચૂક્યો છે. તમે જોઈ શકો છો કે સવારે 11:30થી 12ની વચ્ચે આટલો ટ્રાફિક જામ છે. સાંજની તો તમે વાત જ પૂછો નહીં. લોકોની ટ્રાફિક સેન્સને બી બિરદાવી પડે એવી છે. લેફ્ટ જગ્યા જે ખાલી રાખવાની હોય હંમેશા, ત્યાંથી વાહનો આવી રહ્યા છે, હોન્કિંગ કરી રહ્યા છે. ફૂટપાથની ઉપર લોકો વાહનો ચડાવી રહ્યા છે. અહીંયા પોલીસે દબાણ દૂર કરવાની કામગીરી કરી છે, પણ આઈ થિંક કોઈ એ સાંભળી રહ્યું નથી. એક ઇંચની બી જમીન બાકી ના રહે એટલા કોર્પોરેટ હાઉસીસને અહીંયા પરમિશન મળેલી છે. તમે જોઈ શકો છો કે એટલા બધા કોમર્શિયલ સેટઅપ અહીંયા થયેલા છે. રિલાયન્સ ડિજિટલથી માંડીને દરેક કોમર્શિયલ શોપ્સ અહીંયા આવેલી છે, પણ તેની સામે પાર્કિંગ ક્યાં છે? તમે જોશો કે માર્જિનની અંદર લોકોએ 2 વ્હીલર્સ પાર્ક કરવા માટે રોકી રાખ્યા છે અને બોલાર્ડ લગાવેલા છે કે એની બહાર પાર્ક કરશો તો ટ્રાફિક પોલીસ વાળા ચલાન આપશે. પણ શું આપણી આ જવાબદારી નથી કે જ્યારે આટલું કોમર્શિયલાઇઝેશન થઈ રહ્યું છે આ એરિયાની અંદર, ત્યારે પૂરતું પાર્કિંગ આપવું જોઈએ? અને જો તમે પૂરતું પાર્કિંગ નથી આપી શકતા તો પ્રશાસનને મારો સવાલ છે કે તમે આટલા બધા કમર્શિયલ્સને બિલ્ડિંગ કરવાની પરમિશન કેમ આપી રહ્યા છો? અહીંયા રોજ કમ્યુટ કરેલા પ્રતાપભાઈ રિક્ષા ચલાવેલે છે. ચલો એમને પૂછીએ કે એમને શું શું પ્રોબ્લેમ આવી રહી છે. પ્રતાપભાઈ, અહીંયાનો ટ્રાફિક કેટલો હોય? તમે અહીંયા જ રિક્ષા ચલાવો છો? હા મેડમ, અહીંયા ચલાવીએ છીએ અમે લોકો. એકચ્યુઅલી આખે 7થી 8થી 9 વાગ્યાની 3 કલાકમાં ટ્રાફિક જામ જબરજસ્ત હોય છે કે ના, અને રોડમાં એટલો જબરજસ્ત ટ્રાફિક થાય છે ને, રોંગ સાઈડમાં કેટલા આવતા હોય છે. એ સાઈડમાં અત્યારે પોલીસ ટ્રાફિક ઊભા હોય છે, ગાડી જેમને પાર્કિંગ કરીને જતા રહે છે, એટલો ટ્રાફિક જબરદસ્ત વધી જાય છે. એક્સિડન્ટ થતા હોય છે પ્રતાપભાઈ, ઘણા બધા 2 વ્હીલર વાળી છોકરીઓ આવે છે, એ લોકોનું એક્સિડન્ટ મેં ઘણા બધા થતા જોયા છે. તમે જોયા છે હવે એક્સિડન્ટ આ એરિયાની અંદર થતા? અમુક મેડમ જે સિગ્નલ જે ટ્રાફિક હોય છે, સિગ્નલ તોડી જતા હોય છે, એવા અકસ્માત જોયેલા છે. કેટલી ફરી ગાડી સ્લીપ ખાઈ જાય છે, અમુક ભાઈ કેટલી ફરી સિગ્નલ તોડીને જતા હોય છે. કોઈને ઉતાવળ હોય, કોઈ જલ્દી ઘરે જવાનું હોય, ઓફિસ ટાઈમ ઘરે જલ્દી જવાનું હોય, કોઈ રાંધવાનું હોય, ખાવા પીવાનું, બચ્ચા સાથે જવાનું હોય, એ કારણે અકસ્માત થતા હોય. એ બી કેવું છે કે જ્યારે ટ્રાફિક થતો હોય એનું અનુસાર રોંગ સાઈડમાં જે સાધનો આવતા હોય એના કારણે અકસ્માત થાય છે મેડમ. તો તમને શું લાગે છે કે અહીંયા જે દબાણ હટાવવાની કામગીરી કરી રહી છે પોલીસ, જેને લીધે હજુ બી થોડો ઘણો ફૂટપાથ તમને મળી રહ્યો છે, પણ લોકો ફૂટપાથની ઉપર ચલાવી દે છે, તો એ ફૂટપાથ પર ચલાવવું યોગ્ય છે તમારા મતે? ના મેડમ, જોવા જાવ તો આપણે એકચ્યુઅલી જોવામાં ફૂટપાથ યોગ્ય નથી, કેમ કે ગાડી જ્યારે વ્હીકલ જે પાર્કિંગ કરે છે ફૂટપાથ પર, એ પાર્કિંગ થવા ના જોઈએ. મારું કેવું એવું છે. બીજું કંઈ નથી મેડમ. જે ગાડી પાર્કિંગ છે પોલીસવાળા બહુ ધ્યાન આપે છે, સારી બધી વાતે દેખભાળ રાખે છે. અમુક કોઈ રોંગ સાઈડમાં જે સાધનો આવતા હોય એ તાત્કાલિક પોલીસવાળા મેમો આપે છે. આ પ્રતાપભાઈ હતા જે રિક્ષા ચલાવે છે, એમનું એકચ્યુઅલી વાત સાંભળીને મને એવું લાગ્યું કે એ શિસ્તમાં માને છે, એમની સિવિક સેન્સ બહુ જ સારી છે, એ સમજી શકે છે કે સાચું શું ખોટું શું. આપણે ક્યાં ચૂક કરીએ છીએ સાચું શું ખોટું શું સમજવામાં. પ્રહલાદનગર જંકશન પર આવેલા આ બિલ્ડિંગ્સ લગભગ 20થી 25 વર્ષ જૂના છે. તમે જોઈ શકો છો બેઝમેન્ટની કોઈ વ્યવસ્થા કે પ્રાવિધાન આપવામાં આવેલું નથી. ગ્રાઉન્ડ ફ્લોર પર કદાચ બીયુ પાસિંગની અંદર જે જગ્યા કાર પાર્કિંગ માટે ફાળવવામાં આવેલી તે જ ગ્રાઉન્ડ ફ્લોર પર આજે વેચી દેવામાં આવી છે. કરિયાણાની દુકાનો, કમર્શિયલ શોપ્સ, એટલું બધું દબાણ અહીંયા ક્રિએટ કરવામાં આવી રહ્યું છે કે વાહનોને પાર્ક કરવાની જગ્યા ક્યાં છે? આજ પ્રહલાદનગરના જંકશન પર જ્યાં ઘણા બધા શોપકીપરો પોતાની દિવસની કમાણી કરી રહ્યા છે, ત્યાં આટલો મોટો પાર્કિંગનો ઇસ્યુ છે. આવા જ એક શોપકીપર મહેશભાઈ જે અત્યારે નાસ્તાની દુકાન ચલાવી રહ્યા છે, એમને પૂછીએ કે એમને શું શું તકલીફ પડી રહી છે વધતા જતા ટ્રાફિકને લીધે.
મહેશભાઈ, અહીંયા કેટલા વર્ષથી તમારી દુકાન છે? 99થી 1999થી. ઓકે, કેટલા લોકો દિવસના અહીંયા વિઝિટ કરે તમને લાગે છે, અહીંયા શોપમાં આવે છે તમારી? ડિપેન્ડ્સ ઓન ગ્રાહકી હોય, પણ છતાંય તે 100-150 કસ્ટમર તો રોજ આવતા જતા હોય. તમારા કસ્ટમર્સને તમે આટલા બધા વર્ષોથી કરી રહ્યા, લગભગ 30 વર્ષ જેટલા સમયથી, બરાબર? તો આ 30 વર્ષમાં તમે અહીંની દશા ટ્રાફિક અને પાર્કિંગની કઈ રીતે બદલાતી જોઈ છે આ જગ્યાની? પહેલાં શું આટલા બધા વાહનો નહોતા, અને વાહનો નહીં હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઊભી નહોતી થતી. પણ હમણાં છેલ્લા ઘણા સમયથી અહીંયા એક તો અમારે ત્યાં સિગ્નલ લાગેલા છે, જે સિગ્નલનો કોઈ જ મતલબ નથી. સામે રાહુલ ટાવરમાં છે, પાછળ પ્રહલાદનગર છે. 1 કિલોમીટરની અંદર 3 સિગ્નલ થાય છે. એના કારણે ટ્રાફિક ક્યારેય નહોતો થતો એવી ટ્રાફિકની સમસ્યા થાય છે. જે કસ્ટમરો આવે છે એને બિચારાને નોલેજ નથી હોતું, અને કોઈ કસ્ટમર એવા બી આવે કે કદાચ અમે કહીએ કે ભાઈ અહીંયા ઉપર વ્યવસ્થિત પાર્કિંગ કરો, તો એ એવું કહે કે રોડ તમારા બાપનો છે. એટલે એવી સમસ્યાઓ નડતી હોય છે. અને ટ્રાફિક પોલીસ છે કે જે આપણા કસ્ટમરો આવે છે એમને અવેરનેસ પણ નથી કે ભાઈ ક્યાં મૂકવું, બરાબર? અને વ્યવસ્થિત મૂકવાનું કહે તો દુકાનદારો જોડે ઝઘડા કરે, બબાલ કરે કે ભાઈ હું કોણ છું, તમે મને ઓળખો, આ તે. એટલે ટ્રાફિકની સમસ્યા હમણાં ઘણા સમયથી વધી ગઈ છે. આ સિગ્નલ નજીક હોવાના કારણે ત્યાંથી માણસ છૂટીને આવે અને અહીંયા લાઈન હોય એટલે પાછી અહીંયા સુધી લાઈન લાગે. એટલે જે ક્યારેય નહોતો થતો એવો ખોટો ટ્રાફિક આ થઈ રહ્યો છે. તો આ 3માંથી એક જ સિગ્નલ દૂર કરવા, વચ્ચેનો સિગ્નલ દૂર કરવામાં આવે તો ટ્રાફિકમાં આ રોડ ઉપર તો કમસે કમ રાહત થઈ જ જાય, રાહુલ ટાવરથી પ્રહલાદનગર સુધી. તો તમને બિઝનેસની અંદર કોઈ અફેક્ટ થઈ છે? આટલા બધા ટ્રાફિક વધતો હોય, તમારી ગ્રાહકી ઓછી થઈ ગઈ હોય કે તમારી આવકમાં ઇન્કમ ઓછી થઈ ગઈ, એવી તકલીફ પડી છે? આ જ્યારથી સિગ્નલ ચાલુ થયા ત્યારથી અમારા શોપિંગની અંદર હું માનું છું ત્યાં સુધી 25-30% કસ્ટમરો એવા છે જે જગ્યા મળે તો ઊભા રહીને ખરીદી કરીને જતા હોય છે. પણ અત્યારે ટ્રાફિકની સમસ્યાને કોઈ ફોટો પાડી જશે એવી બીક પણ લાગતી હોય, એટલે ઘણા બધા કસ્ટમર ડાયરેક્ટ એવોઇડ કરીને ચાલતા બી થઈ જાય છે કે નથી આવતા. એ અમારા ધંધાને નુકસાનકારક છે. તો અમારી તો રિક્વેસ્ટ એક જ છે કે આ 3 સિગ્નલમાંથી એક સિગ્નલ દૂર થાય તો ટ્રાફિક ઓછો બી થશે અને સમસ્યા હળવી થશે. આ એ જ દુકાનદારો છે જે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનમાં વોટ આપી રહ્યા છે, પોતાનો પક્ષ ચુનાવ જીતી જાય એની માટે સરકારને રિક્વેસ્ટ કરી રહ્યા છે. પણ એ જીત્યા પછી આ કોર્પોરેટરને, આ જગ્યાના કોર્પોરેટરને એ રિક્વેસ્ટ કરી રહ્યા છે કે એમના ધંધા પાણી પર આટલી બધી અસર થઈ રહી છે એ બી તમને સંભળાતું નથી. જ્યારે એમના ધંધા 30 વર્ષથી એ આ દુકાન ચલાવે છે, 30 વર્ષથી એમનું ઘર આ દુકાનને લીધે ચાલે છે, તો જ્યારે એમના ધંધા પાણી આ ટ્રાફિકની વધતી જતી સમસ્યાને લીધે અફેક્ટ થઈ રહી છે, શું આપણી જવાબદારી નથી? કોર્પોરેશનની જવાબદારી એ નથી આવતી? શું પ્રશાસનની એ જવાબદારી નથી આવતી કે આ લોકોના ધંધા ચાલે સુયોગ્ય રીતે ને અહીંયા તકલીફ ઓછી પડે? આ દરેક વસ્તુનો જવાબ હું આજે કોર્પોરેશન પાસેથી માંગુ છું. આજના પાર્ક સ્પેસ પાર્કિંગ ઓડિટના સેગમેન્ટની અંદર આવા જ પ્રહલાદનગરના એક કોર્પોરેટ બિલ્ડિંગનો અમે ઓડિટ કરવા જઈ રહ્યા છે, જેની અંદર વિઝિટર્સ પાર્કિંગ તો આપેલું છે પણ બહાર બોર્ડ નથી મારેલું કે વિઝિટર પાર્કિંગ અહીંયા અવેલેબલ છે. તો માણસો શું કરે? નો પાર્કિંગના બોર્ડ જે છે તે ઝાડની પાછળ છુપાયેલા છે. વિઝિટર પાર્કિંગ જે બિલ્ડિંગમાં અવેલેબલ છે એની બી માહિતી કોઈની પાસે નથી. તો ચાલક કરે તો કરે શું? જો તમે કે કેટલા પાર્કિંગની સમસ્યા આ જગ્યાની અંદર થઈ રહી છે અને એનો ઉકેલ કઈ રીતે આવી શકે? પાર્કિંગ વાળા ભરચક બિલ્ડિંગની ઓડિટ કરી રહ્યા છે. તમે જોશો કે અહીંયા 2 બેઝમેન્ટ આવેલા છે. ખાસું જૂનું 10 થી 15 વર્ષ જૂનું બિલ્ડિંગ છે, પણ સંપૂર્ણ પાર્કિંગની વ્યવસ્થા આપેલી છે. સેકન્ડ બેઝમેન્ટમાં વિઝિટર્સ માટે પાર્કિંગ આવેલું છે. એન્ટ્રી અને એક્ઝિટ એક જ જગ્યાએથી છે, તો પણ એટલી બધી મોટી આપેલી છે, પહોળાઈ એટલી બધી સારી છે 8 મીટરથી વધારે, કે તેમાં કોઈ ઇસ્યુ આવી શકે એમ નથી. ગ્રાઉન્ડ ફ્લોર પર અને ફર્સ્ટ ફ્લોર પર બધા જ 2 વ્હીલર્સને સમાવેશ કરવામાં આવ્યો છે અને બાકીના બધા જ 4 વ્હીલરને ફર્સ્ટ બેઝમેન્ટ અને સેકન્ડ બેઝમેન્ટની અંદર સમાવેશ કરવામાં છે. વિઝિટર પાર્કિંગ પૂરતું છે, અલોટેડ પાર્કિંગ પૂરતું છે. સો અહીંયા એવી કોઈ તકલીફ મને લાગી નથી રહી 10માંથી 10 આ પાર્કિંગને. પણ જો હવે આ બધા રીલો પછી બી અને આ બધી હાલત જોયા પછી બી જો આપણે રોડ પર કાર પાર્ક કરીએ છીએ તો તમે વિચારી લેજો કે પ્રોબ્લેમ ક્યાં છે. પ્રોબ્લેમ બિલ્ડર્સનો છે, પ્રોબ્લેમ એએમસીનો છે, પ્રોબ્લેમ્સ જે લોકો રોડ પર વાહનો પાર્ક કરે છે એનો છે, કે તમારી ને મારી વિચારસરણીનો છે.